શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. હરિ ઓમ. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનગંગા પ્રવાહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે સફળતાપૂર્વક ગીતાજીના 184 ભાગ પૂર્ણ કર્યા છે. આજે આ યાત્રાને આગળ ધપાવતા આપણે સાંભળીશું ભાગ 185, જેમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 24મા શ્લોકનું અદ્ભુત ચિંતન કરીશું. તો ચાલો એકાગ્ર ચિત્તે શ્રવણ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 24મા શ્લોકનો અર્થ છે: જે મનુષ્ય કેવળ પરમાત્મામાં સુખવાળો છે અને કેવળ પરમાત્મામાં રમણ કરવાવાળો છે, તથા જે કેવળ પરમાત્મામાં જ્ઞાનવાળો છે, તે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળો સાંખ્યયોગી નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. જેને પ્રકૃતિજન્ય બાહ્ય પદાર્થોમાં સુખ પ્રતીત નથી થતું, પરંતુ એકમાત્ર પરમાત્મામાં જ સુખ મળે છે, એવા સાધકને અહીં અંતઃસુખ કહેવામાં આવ્યો છે. પરમાત્મા તત્વ સિવાય ક્યાંય પણ તેની સુખબુદ્ધિ નથી રહેતી. પરમાત્મામાં સુખનો અનુભવ તેને હરઘડી થાય છે, કેમ કે તેના સુખનો આધાર બાહ્ય પદાર્થોનો સંયોગ નથી હોતો. પોતે પોતાની સત્તામાં નિરંતર સ્થિર રહેવા માટે બાહ્યની કિંચિત માત્ર પણ આવશ્યકતા નથી. પોતાને પોતાનાથી દુઃખ નથી થતું, પોતાને પોતાનાથી અરુચિ નથી થતી. આ અંતઃસુખ છે, જે સદાના માટે ન મળે અને બધાને ન મળે તે બાહ્ય છે, પરંતુ જે સદાના માટે મળે અને બધાને મળે તે આંતરિક છે. જે ભોગોમાં રમણ નથી કરતો, પરંતુ કેવળ પરમાત્મામાં જ રમણ કરે છે, અને વ્યવહાર કાળમાં પણ જેનો એકમાત્ર પરમાત્મા તત્વમાં જ વ્યવહાર થઈ રહ્યો છે, એવા સાધકને અંતરામ્યમ કહેવામાં આવ્યો છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન, બુદ્ધિજન્ય જ્ઞાન વગેરે જેટલા પણ સાંસારિક જ્ઞાન કહેવામાં આવે છે, તે બધાનો પ્રકાશક અને આધાર પરમાત્મા તત્વનું જ્ઞાન છે. જે સાધકનું આ જ્ઞાન હરઘડી જાગ્રત રહે છે, સાંસારિક જ્ઞાનનો તો આરંભ અને અંત થાય છે, પરંતુ એ પરમાત્મા તત્વના જ્ઞાનનો ન આરંભ થાય છે ન અંત. એ નિત્ય નિરંતર રહે છે. એટલા માટે બધામાં એક પરમાત્મા તત્વ જ પરિપૂર્ણ છે. એવું જ્ઞાન સાંખ્યયોગીમાં નિત્ય નિરંતર અને આપોઆપ સ્વાભાવિક રહે છે. સાંખ્યયોગનો ઊંચો સાધક
બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરે છે. જે પરિચ્છિન્નતાનો ઘોતક છે, કારણ કે સાધકમાં હું સ્વાધીન છું, હું મુક્ત છું, હું બ્રહ્મમાં સ્થિત છું. આ રીતે પરિચ્છિન્નતાના સંસ્કારો રહે છે. બ્રહ્મભૂત સાધકને પોતાનામાં પરિચ્છિન્નતાનો અનુભવ નથી થતો. જ્યાં સુધી કિંચિત માત્ર પણ પરિચ્છિન્નતા કે વ્યક્તિત્વ શેષ છે, ત્યાં સુધી તે તત્વનિષ્ઠ નથી થયો. એટલા માટે એ અવસ્થામાં સંતોષ નહીં કરવો જોઈએ. જ્યારે બ્રહ્મભૂત સાંખ્યયોગીનું વ્યક્તિત્વ નિર્માણ બ્રહ્મમાં લીન થઈ જાય છે, ત્યારે એકમાત્ર નિર્વાણ બ્રહ્મ જ શેષ રહે છે. અર્થાત સાધક પરમાત્મા તત્વની સાથે અભિન્ન બની જાય છે, તત્વનિષ્ઠ થઈ જાય છે, કે જે સ્વતઃ સિદ્ધ છે. બ્રહ્મભૂત અવસ્થામાં તો સાધક બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરે છે, પરંતુ વ્યક્તિત્વનો નાશ થતાં અનુભવ કરવાવાળો કોઈ નથી રહેતો. સાધક બ્રહ્મ જ રહીને બ્રહ્મને પ્રાપ્ત થાય છે. તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 185મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 186મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.